नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव नियुक्त निराकार। प्रवचन सार भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचन सार ની ટીકા તત્વ પ્રદીપિકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની ગાથા 91 નો સ્વાધ્યાય ચાલે છે। 91મી ગાથા એનો અન્વયાર્થ ટીકા એ બધું કર્યું છે અને 91મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ લીધો છે। શેષ ભાગ આજે લઈએ છીએ। તે પછીથી આ અધિકારની છેલ્લી ગાથા 92મી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કરીશું। તો 92મી ગાથા આપણે વાંચનમાં લઈએ છીએ। 91મી ગાથા પછીથી અહીંયા કહે છે કે 5મી ગાથામાં પ્રતિજ્ઞા કરીને 7મી ગાથામાં સામ્યનું ધર્મપણ નક્કી કરીને હું સામ્યને પ્રાપ્ત કરું છું કે જેનાથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે એમ જે વાત કરી ને એ એટલે અને ત્યાર પછીથી ચારિત્ર ખરેખર ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે અને સામ્યનું ધર્મપણું નક્કી કરીને એટલે કે સામ્ય એ ધર્મ છે એમ નક્કી કરીને પછી 8મી ગાથામાં જે આત્માનું ધર્મપણું કહેવાનું શરૂ કર્યું અને જેની સિદ્ધિ માટે એટલે કે આત્માને ધર્મરૂપ બનાવવાનું જે કાર્ય તે સાધવા માટે 11મી ગાથામાં નિર્વાણ સુખના સાધનભૂત શુદ્ધ ઉપયોગનો અધિકાર આરંભ્યો। વિરોધી શુભાશુભ ઉપયોગને નષ્ટ કર્યા એ બતાવ્યા। શુદ્ધ ઉપયોગનું સ્વરૂપ વર્ણવ્યું। શુદ્ધ ઉપયોગના પ્રસાદથી ઉપજતા એવા આત્માના સહજ જ્ઞાન અને આનંદને સમજાવતા જ્ઞાનના સ્વરૂપનો અને સુખના સ્વરૂપનો વિસ્તાર કર્યો। તે આત્માનું ધર્મત્વ હવે ગમે તેમ કરીને પણ શુદ્ધ ઉપયોગના પ્રસાદ વડે સિદ્ધ કરીને એટલે કે સાધીને આત્માને ધર્મરૂપ બનાવવાનું જે કાર્ય સાધવાનું હતું તે કાર્યને મહાપુરુષાર્થ કરીને શુદ્ધ ઉપયોગ વડે આચાર્ય ભગવાને સાધ્યું। ગમે તેમ કરીને એટલે કે મહાપુરુષાર્થ વડે, ગમે તેમનો અર્થ ગમે તેમ એટલે કોઈ પણ રીતે એમ નથી થતું, પરંતુ મહાપુરુષાર્થ કરીને શુદ્ધ ઉપયોગ વડે આચાર્ય ભગવાને સાધ્યું। શુદ્ધ ઉપયોગના પ્રસાદ વડે સિદ્ધ કરીને આગળ લે છે ને શુદ્ધ ઉપયોગનું સ્વરૂપ વર્ણવ્યું। શુદ્ધ ઉપયોગના પ્રસાદથી ઉપજતા એવા આત્માના સહજ જ્ઞાન અને આનંદને સમજાવતા જ્ઞાનના સ્વરૂપનો અને સુખના સ્વરૂપનો વિસ્તાર કર્યો। તે આત્માનું ધર્મત્વ હવે ગમે તેમ કરીને એટલે મહાપુરુષાર્થ વડે પણ શુદ્ધ ઉપયોગના પ્રસાદ વડે સિદ્ધ કરીને પરમ નિષ્પૃહ આત્મતૃપ્ત પારમેશ્વરી પ્રવૃત્તિને પામ્યા થતા એમ સાધીને પરની સ્પૃહા રહિત, પારમેશ્વરી એટલે પરની સ્પૃહા રહિત અને આત્મામાં જ તૃપ્ત એવી નિશ્ચય રત્નત્રયમાં લીનતા રૂપ પ્રવૃત્તિ એ પારમેશ્વરી પ્રવૃત્તિ કહેવાય। એવી પ્રવૃત્તિને પામ્યા થતા કૃત્યતાને પામી અત્યંત અનાકૂળ થઈને જેમને ભેદ વાસનાની પ્રગટતાનો પ્રલય થયો છે। ભેદ વાસના એટલે કે ભેદ રૂપ વલણ,
વિકલ્પ પરિણામ એનો પ્રલય થયો છે, નાશ થયો છે. એવા થયા થકા આચાર્ય ભગવાન હું સ્વયં સાક્ષાત ધર્મ જ છું એમ રહે છે, એવા ભાવમાં નિશ્ચળ ટકે છે. અને એ પછીથી આ 92મી ગાથા કહેવામાં આવી છે. એટલે આચાર્ય ભગવાને જે બધી વાત અહીંયા જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં કરી જુદી જુદી ગાથાઓ દ્વારા એની સમાલોચના કરી અને પછી અહીંયા એમ કહે છે કે હવે આચાર્ય ભગવાન મુકુંદાચાર્ય ભગવાન 92મી ગાથામાં છેલ્લી વાત કરે છે અને તે પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાન એક કળશ કહે છે. તો 92મી ગાથા આપણે લઈએ છીએ. સંસ્કૃતમાં 92મી ગાથા આ પ્રમાણે છે. યો નિહત મોહ દ્રષ્ટિ રાગમ કુશલો વિરાગ ચરિતે અભ્યુક્તિ તો મહાત્મા ધર્મ ઇતિ વિશેષિત શ્રમણ. ગુજરાતીમાં ગાથા આ રીતે છે. આગમ વિશે કૌશલ્ય છે અને મોહ દ્રષ્ટિ વિનષ્ટ છે, વિતરાગ ચરિતારૂઢ છે, તે મુનિ મહાત્મા ધર્મ છે. જે એવા ધર્મ ભાવે પરિણમી ગયો છે એ જ ધર્મ છે, એ જ મુનિ મહાત્મા ધર્મ છે. વિતરાગ ચારિત્ર આરૂઢ, વિતરાગ ચારિત્રમાં જે આરૂઢ થયો છે એ મુનિ એ મહાત્મા જ ધર્મ છે. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે યહ આગમ કુશલ, જે આગમમાં કુશળ છે, નિહત મોહ દ્રષ્ટિ, જેની મોહ દ્રષ્ટિ અણાઈ ગઈ છે, અને વિતરાગ ચરિતે અભ્યુક્તિ થવો, તે વિતરાગ ચારિત્રમાં આરૂઢ છે. મહાત્મા શ્રમણ ધર્મ ઇતિ વિશેષિત, તે મહાત્મા શ્રમણને શાસ્ત્રમાં ધર્મ કહેલ છે. જે આગમમાં કુશળ છે, જેની મોહ દ્રષ્ટિ હણાઈ ગઈ છે અને જે વિતરાગ ચારિત્રમાં આરૂઢ છે, તે મહાત્મા શ્રમણને શાસ્ત્રમાં ધર્મ કહેલ છે. તો આ 92મી ગાથા છે. એની ટીકા અત્યારે આપણે નથી લેતા. અત્યારે 91મી ગાથાનો જે સ્વાધ્યાય ચાલી રહ્યો છે એમાં પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે ત્યાંથી શરૂ કરી અને આપણે આગળ લઈએ છીએ. પ્રવચન સુધા ભાગ 3, પારા નંબર 496. અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ આગળ કહે છે, નગ્નપણું પાળે, પંચ મહાવ્રત પાળે, 28 મૂળગુણ પાળે. ત્યાંથી શરૂ કરી અને આગળ લઈએ છીએ. નગ્નપણું પાળે, પંચ મહાવ્રત પાળે, 28 ગુણ પાળે. હા હા હા. પણ એ તો રાગ છે અને પરલક્ષી થવાની એ તો દશા છે. સ્વલક્ષની દશા એ નથી. હા હા. જેટલા દયાદાન વ્રત ભક્તિના પરિણામ રાગ એની દશાની દિશા પર ઉપર છે અને નિર્મળ પવિત્ર પર્યાયની દશાની દિશા તો સ્વતર્ફ છે. હા હા હા. એવું જ્યાં અંતરમાં વિવેક નામ જુદાઈને ભિન્ન નથી પાડતો અને અનુભવતો નથી, અને દમે આત્માને દમે મહિનાના અપવાસ કરે, રસ 10માં 5 2 ઘર ખપે, 8 ખપે નહીં, ઢીકણું ખપે નહીં. હું શું કરું ગામ ચંડાવનો દીકરો ગામ, આ મને ખપે નહીં, આ મારે ખપે નહીં, આ મારે ખપે નહીં. એમાં શુભ ભાવ વાળો એમ કે આ મારે વિષય ખપે નહીં, ભોગ ખપે નહીં, ઢીકણું ખપે નહીં, દુકાનનો ધંધો ખપે નહીં. એથી મુશ્કેલ. હા 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 હા. એ શ્રમણ ખરેખર નથી. જેથી દ્રષ્ટાંત આપે, જેમ ધૂળ અને સુવર્ણકણિકાનો તફાવત જેને જાણ્યો નથી એવો ધૂળ ધોયા થાય છે ને. સોનીની દુકાન તો પેલા સોનીની દુકાન હતી ને, ધૂળ વર્ષ 2 વર્ષે ધૂળ ધોયા આવે. અમારે બધું ત્યાં જોયેલું ને, અમારે સોનીની દુકાન હોય ને ત્યાં નીચે ધૂળમાં કોઈ કણિયા પડ્યા, સોનાના ધંધો આખો હોય એવો.
તેથી ધૂળ ધોયાને ધૂળના કણની અને સોનાના કણની ખબર હોય. આ જોયેલું અમારે દુકાન ઉમરાવાના એક પાણીની હતી એની અમે દીકરો અમારો ભાઈ બનો રતિલાલ પાનાસન આ તો બધું 80 વર્ષ પહેલાની વાપસ. આમ નીચે ધૂળ ધોયા આવે કાઢે આમાં. એમાં 3 પ્રકાર હોય. એક ધૂળ હોય, એક બંગડી હોય છે ને બાયુની બંગડી છે એમાં પીળા પટ્ટા હોય ને એના કટકા ઝીણા હોય ધૂળમાં, હળવા બંગડી એમાં પીળા પટ્ટા હોય, લીલા પટ્ટા. પીળા પટ્ટાનો ભૂકો ઝીણી કટકી હોય. એક ધૂળ, એક પિત્તળની ઝીણી કટકી હોય અને એક સોનાની ઝીણી કટકી હોય. મેં જોયેલું બધું એક વાતમાં છે ને એકદમ શું કરે છે આ બધું આમ કરી છે. સોનાની કણી હોય ને તોલદાર હોય, તોલદાર વજન વાળું, અને ધૂળ તો દેખાય ચોખ્ખી પણ બંગડીનો જે કટકો પીળો હળવો હોય, કટકો ઝીણો ધૂળ જેવો હોય એ હળવો હોય તો કાઢી નાખે. એનાથી પિત્તળના કટકે ઝીણો હોય એને કાઢી નાખે. સોનાનો ઝીણો કણ હોય રાખે. ધૂળ ધોયા પેલા હતા. હવે તો ત્યાં દરરોજ દુકાનો શહેરમાં દરરોજ વાલણ થાય એને ક્યાં આ તો પૂરવાનું ત્યાં વાત કરે. ધૂળ ધોયો, ધૂળ ધોયામાંથી ધૂળ અને સુવર્ણ કલિકાનો તફાવત જાણ્યો નથી. અરે સોનાનો કણ અને પિત્તળનો કણ અને બંગડીનો પીળો કટકો એનો ભેદ જાણ્યો નથી. બધો હળવા છે, તોલદાર છે. સવાલ નહીં હોય ચમનભાઈ ગામડામાં. પાણીને આ તો ધૂળ જ બહારની હોય ને બહારની પડી હોય એમાંથી કરતા એ વાવતા નહીં ત્યારે દુકાને ત્યાં મોઢાનું ધૂળ પડ્યું હોય પેલા વાવતા નહીં ત્યાં ધૂળ માંથી જ કાઢી. જેને સોનાના કણની અને પિત્તળના કણની અને બંગડીના કણની અને ધૂળની ભિન્નતાની ખબર નથી એ સોનું કેમ રહેશે? સમજાય છે કાંઈ? જેમ ધૂળ અને સુવર્ણ કણિકાનો તફાવત જેને જાણ્યો નથી એવા ધૂળ ધોયામાંથી સુવર્ણ લાભ ઉદ્ભવતો નથી. એને સોનું તો નહીં મળે, કારણ કે ભેગું બંગડીનો કટકો એ ઉપાડશે, ઓલી ઉપાડશે. જીવને બહુ જીવનું હોય પડી હોય છે. એમ શરીર આદિ કર્મ આદિ તો ધૂળ છે. અશુભ ભાવ છે એ બધા બંગડીના કટકા જેવા છે. શુભ ભાવ છે એ પિત્તળના કણિયા જેવા છે. એનાથી ભગવાનનો ભિન્ન જે શુદ્ધ ભાવ છે એ સોનાનો કણિયો છે. અમારે ભણતો રતિલાલ પાનાસન એક વાર પ્રાગજીભાઈ હતા ત્યાં જૂઠા બોલા કહેવાય. એમાં છોકરો નાની મરી ગયો. આ તો ઠેઠ હતો મારે મનાવી જૂની ઠેઠ ભણતા એટલે આપણે દુકાને જોઈએ જઈએ ત્યાં. જેને સુવર્ણના કણની અને પિત્તળ અને બંગડીના કણની અને ધૂળની ભિન્નતા જાણતા નથી એને સુવર્ણનો લાભ મળતો નથી. તો બરાબર છે. એમ જેને આત્મામાં શરીર આદિ જળ કર્મ છે, અશુભ ભાવથી જુદી ચીજ છે, શુભ ભાવ એ જુદી પિત્તળના કટકા જેવી છે, ને શુદ્ધ ભાવ સોનાના કણિયા છે.
હે હા આ જોયેલું હો નજરે કોઈ પણ વાતમાં શું છે એનો પત્તો મેળવીને પછી અમને સમજાવી આમ એમ નાટકમાં જઈએ તો પણ નાટકનો બારા નાખીએ ટિકિટના પણ તમે શું કરી ક્યાં ક્યાં ચોપડી બનાવી શકે લાવો ચોપડી તમે શું બોલો છો અમને ખબર બી નહીં અમને સાંભળ નહીં અમને ચોપડી પણ ભેગી લેતા વડોદરામાં ભરૂચમાં મોટા નાટક જોયેલા પણ બધા એ અડસની સાલ પેલા પછી 68માં થોડી જુદી એક દુકાન થોડી જુદી એ પેલા બધું જોયું હા 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 આ કે છે પ્રભુ પણ તમે જ્યાં સોનું કોણ પીવું તો સોનું છે પિત્તળે પીવું છે બંગડીનો પીળો કટકો પણ પીળો છે અને ધૂળ છે એ તો રંગ વિનાની બીજી ચીજ છે પણ એની જુદાઈના જ્ઞાનની જેને ખબર નથી તેને સોનાનો લાભ થતો નથી એમ ભગવાન આત્મા કર્મને શરીરાદી ધૂળ જેવી પરથી છે હા 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 પાપના પરિણામ એ બધા બંગડીના કટકા જેવા છે એ આત્મા નહીં પ્રભુ અને દયાદાન વ્રતપના ભાવ એ પિત્તળના ઝીણા કટકા જેવા છે એ આત્મા નહીં ચેતન ભગવાન આવી ગયું તમે હજી આમાં બીજું લઈશું ચેતન જેનો આધાર આત્મા છે લઈશું ઓલામાં એમ હતું કે વિનાયક નો સંબંધ ક્યાં છે આત્મા આધાર લઈશું પછી હા 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 સુવર્ણ અને કણિકાનો અને ધૂળનો તફાવત જે જાણ્યો નથી એવા ધૂળ ધોયામાંથી સોનાનો લાભ ઉદ્ભવતો એને સોનાનો લાભ હોતો નથી તેમ તેનામાંથી સમણાભાસમાંથી સમણાભાસ નગ્ન દિગંબર ને 28 મૂળનું પાળે પંચમાવળ પાળે પણ શ્રદ્ધા જ્ઞાનથી ભિન્ન છે શ્રદ્ધા સંકેત શું ને જ્ઞાન શું એની કઈ ખબર મળે સમ્યક દર્શન એ આત્માનો અંદર સ્વભાવ શુદ્ધ છે એ સોનું આખું ભર્યું છે એની પ્રતીતિ જ્ઞાન કરીને તેનું નામ સંકેત છે અનુભવ હા હા અને તેનું આત્માનું સ્વસંવેદન જ્ઞાનથી જ્ઞાન અને આત્મામાં સ્વરૂપમાં રમણતા સ્થિરતા જમજમાવું એનું નામ વિતરાગી ચારિત્ર જેને એ આત્માને રાગ ને પરની ભિન્નતાની ખબર નથી એવા દ્રશ્યમણને આત્માનો લાભ ધર્મનો થતો નથી હા 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 એટલે એને શુદ્ધ ઉપયોગ રૂપી ધર્મનો લાભ થતો નથી હા 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 એમ કે છે અંદર છે હો અંદર જો અંદર છે એકાણમાં જો નિરૂપરાગ શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ ધર્મો સંસ્કૃતમાં છે ન સંભવતી શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ ધર્મ તે નથી એને હા સંસ્કૃતમાં છે વેસનાચન ટીકામાં હા 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 આ બાજુમાં છે વાંચી છે ને એ બાજુમાં હા હા શ્રવણાભાસમાંથી જોવા લખ્યું ને નિરૂપ રાગ આત્મતત્વની ઉપલબ્ધિ હા 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 ઉપરાગ એટલે મલિનતા વિકાર રહિત પુણ્યપાપના ભાવ એ વિકાર રહિત ઉપલબ્ધિમાં અનુભવ પ્રાપ્તિ હા 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 ઉપરાગ રહિત નિરૂપરાગ આત્મતત્વની ઉપલબ્ધિ હા હા અનુભવ આત્માનો અનુભવ ન્યાયક સ્વભાવનો અનુભવ આનંદનો પ્રાપ્તિનો અનુભવ તેનું લક્ષણ છે એવો ધર્મલાભ સંભવતો નથી હા હા હા
છે નિરૂપ રાગ, રાગ વિનાનો આત્મતત્વની ઉપલબ્ધિ. હા હા હા. શુભ રાગ વિનાની, શુભ રાગ એ મલિન છે, દયા દાન વ્રત. હા હા હા. એવા નિરૂપરાગ આત્મતત્વ ભગવાન જ નિરૂપરાગ છે કે છે. એ આત્મતત્વ નિરૂપરાગ છે, રાગ રહિત છે. હા હા હા. એવા આત્મતત્વની પ્રાપ્તિ જેનું લક્ષણ છે એવો ધર્મ લાભ. હા 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 હા. આનું નામ ધર્મ. એવો ધર્મ લાભ ઉદ્ભવતો નથી. હા હા હા. બહુ ટૂંકું. હા. જે જીવ દ્રવ્ય મુનિ પણ પાલતો હોવા છતાં પંચ મહાવ્રત પાળે, નિર્દોષાર લે, એને માટે કરેલા ચોકા પ્યાર લે નહીં, એવું દ્રવ્ય મુનિ પણ પાળે. અહીં તો અત્યારે તો સાધુ માટે ચોકા કરી, આ શેઠિયા ચોખા કરીને આપે સમાધાન, જે પણ ભૂખ્યા કાઢવા તારે એને વધારો માર્ગ તો બનાવે ના આપું. આર શુદ્ધ વચન શુદ્ધ હે આ શેઠિયા લોકો પછી એમ કરે ને જે બોલે એમ આર શુદ્ધ છે, પાણી જળ શુદ્ધ છે, વચન શુદ્ધ, કાયા શુદ્ધ છે. તિષ્ઠ 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 તિષ્ઠ. કે છે દ્રવ્ય મુનિ પણ પાવતો હોવા છતાં સ્વપરના ભેદ સહિત પદાર્થોને કરતો નથી, અંદરનો અનુભવતો નથી. શ્રદ્ધા એટલી એકલી શ્રદ્ધા એ નહીં, એ અનુભવ મૂકી આવી ગયું આપણે 155. જીવાદી સદનનું જ્ઞાનનું પણ પરણમવું સમયસાર. કેવા થઈ જાય. વિદ્યાનંદ જયારે ચર્ચા થઈ ત્યાં વાત દિલ્હીમાં કોઈ નહોતું ખાંડી હું એ જૈનેન્દ્ર વરણી, જૈનેન્દ્ર વરણી નથી કોઈમાં તારીખ જૈનેન્દ્ર પુસ્તક બનાવ્યું છે. પેલા સોગાની શું કહે હે હા જૈનેન્દ્ર વરણી પણ ઓલા વિનોબા એમાં શ્વેતાબંધના ગાથા સમજ. એ 3 જણે હતા. એમાં આ પ્રશ્ન થયેલો. સાચા બધા હતા, આખું મકાન બધા બહાર કાઢ્યા દિલ્હી. આ પ્રશ્ન 155 કાઢ્યો. જીવાદી સુરંગનો અર્થ એમ નથી શ્રદ્ધા માત્ર એમ નહીં, આત્મામાં શાંતિને આનંદપણે પરિણમવું એની શ્રદ્ધા, એનું નામ શુદ્ધાપણે પરિણમવું છે. એમ જીવાદી શ્રદ્ધાને શ્રદ્ધા છે જીવાદીની એમ નહીં. એનો અનુભવ થઈ અને શ્રદ્ધવું, આત્માને અનુસરીને અનુભવ થવો આનંદનો અને એમાં પ્રતીત થવી, તેનું નામ સમ્યક દર્શન છે. એવું જ્યાં સમ્યક દર્શન નથી એ કહેજો તે જીવ નિશ્ચય સંકેત પૂર્વક આત્માનો જે અનુભવ આનંદનો નિશ્ચય જેનો સ્વભાવ સચ્ચિદાનંદ પ્રભુ, એ આનંદને સાથે આત્માની સાથે એને સંબંધ છે. એવું જેની દ્રષ્ટિને અંતર અનુભવ નિર્વિકલ્પ નથી, એ નિશ્ચય સંકેત પૂર્વક પરમ સામાયિક સંયમ રૂપ નિશ્ચય સંકેત પૂર્વક પરમ સામાયિક વિતરાગપણું ચારિત્ર અંદર એ ચારિત્ર છે. અરે પરમ સામાયિક સંયમ રૂપ મુનિપણાના અભાવને લીધે મુનિ નથી.
હા હા હા, આવું આકરું પડે માણસ સમજે. હે શું કરે? શું કીધું? નગ્ન રહે પરીક્ષા સહન કરે એ બોલું કહેતો પણ આવ્યો છું. બોલો આવ્યો નતો પણ એ શું ગામ તમારું? આમ સુરાવડ પેલો છોલક આવ્યો હતો, અહીં આવ્યો હતો પેલા છોકરો હતો વિદ્યાર્થી, ત્યાં વળી છોલક આવ્યો. બસ આ બધા પરીક્ષાનો સત્સંગ કરે છે એને ધર્મ નથી. પોતે શ્લોક થયો. શું નામ હતું? ભૂલી ગયા. આવ્યો અહીંયા આવ્યો. બે ભાઈ કરી દેવા. છોકરો હતો ને છાત્ર બાળક જુવાન પણ આવ્યો. ભાષણ કર્યું પછી એવું સાંભળ્યું કે મગજ ફરી ગયું છે. એવું સાંભળ્યું. મારી પાસે આવે છે જરીક આમ અંગ્રેજીમાં બોલે આમ આમ તેમ. આ બધા પરીક્ષા સહન કરે છે સત્સંગ સહન કરે છે એ સાધુ નથી. કીધું પરીક્ષા સહન કરે માટે સાધુ એમ છે નહીં. એમ કે પછી પણ પ્રાપ્ત થશે. સહન કરતા 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 એને પ્રાપ્ત થાય સંકેત એમ છે. એવું ધનંત અત્યારે છે મુનિપણાની ક્રિયા ઊંચી નવમી જો અનંત વાર પાડી છે. આ મુનિવ્રત ધાર અનંત બહેર ગ્રીવેક ઉપજાયો પણ આત્મ જ્ઞાન બિંદે સુખ ન પડે. આત્મા વિના સુખ નથી. પંચમાવરે દુઃખ છે. હા 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 હું કામ પછી હોમગેટ વાળાને કે ને એકાંત કે એને કે પણ એને બેઠું કે ને બિચારી એની જામાં જંગની બુદ્ધિ હૈ ઇતનો દિए बताए आंखों बुरो न मानिए और कहां से लाए. क्या एनी बुद्धि છે પણ કે જામે जितनी बुद्धि है इतनो बदिए बताए आंखों बुरो न मानिए और कहां से लाए. वस्तु बापा कोई अलौकिक बात है भाई. અહીં કે છે તે જીવ નિશ્ચય સંકેત પૂર્વક પરમ સામાયિક સ્વયં મુનિપણાનો અભાવ હોવાથી મુનિ નથી. મુનિને તો નિશ્ચય સંકેત સહિત નિશ્ચય પરમ સામાયિક હોય, પરમ સામાયિક રૂપ સંયમ હોય એને મુનિ કહીએ. વ્રત પાળે નગ્ન રહે માટે મુનિ છે એમ નહીં. હા 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 હા. તેથી જેમ જેને ધૂળ અને સુવર્ણના કણનો વિવેક નથી એવા ધૂળ ધોયાને ગમે તેટલી મહેનત કરવા છતાં સુવર્ણની પ્રાપ્તિ થતી નથી. સોનાના કણની ખબર નથી, પિત્તળના કણની ખબર નથી, એને સોનાનો લાભ મળતો નથી. તેમ જેને સ્વને પરનો વિવેક નથી, વિવેક એટલે અનુભવ અંદર હો, વિવેક એટલે એકલો જુદો આત્મા છે ના એમ. હા હા હા. ચૈતન સ્વભાવ જ્ઞાયક ભાવ, જે જ્ઞાયક ભાવ એકલું સત્તા જે છે તેને આત્મા સાથે સંબંધ છે. એવી અંતરદ્રષ્ટિ થઈને નિર્વિકલ્પ અનુભવ થાય એને સમ્યક દર્શન, સાચું સમ્યક દર્શન કહે છે. અને એ પછી સ્વરૂપમાં રમણતા થાય, વિતરાગ ચારિત્ર એમ લીધું છે ને જુઓ. પરમ સામાયિક સંયમ મુનિ પણ આવશે આગળ, પછી આવશે 92માં વિતરાગ ચારિત્ર. મુનિપણાના અભાવને લીધે મુનિ. તેથી જેમ જેને ધૂળ ને કણનો વિવેક નથી, ધૂળ ધૂળાને ગમે એટલી મહેનત કરવા છતાં સુવર્ણની પ્રાપ્તિ, તેમ જેને સ્વપરનો વિવેક નથી એવા દરેક મુનિ નહીં. હા 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 હા. ગમે તેટલું દરેક મુનિત્વની ક્રિયાઓનું કષ્ટ ઉઠાવવા છતાં બહારની ક્રિયાઓનું કષ્ટ મહાજંગલમાં વસે એટલો રહે. હા હા હા. એને માટે કરેલો આરનો પારણીનો કણિયો લે નહીં. પણ એ તો બધી ક્રિયાઓ છે, એવી ક્રિયા ક્યાં છે? હા હા હા.
ભગસાગર સાધુ છે ત્યાં. એ બિચારા આપણને ઘણું આવવા માંગે પણ અમે કઈ કોઈ લખતા નથી આવો કે ભગસાગર. એની પાછા થોડું પહેલે અમારું બધું વાંચીને કાગળ આવ્યો મહારાષ્ટ્રમાં. હું ગામ થી મનાવું છું જ્યાં આમ સાગરી હતા રામકાશીમાં. હે જાલનામાં હતું સમાજ. કાગળ આવ્યો સલાહ એનો પેલા આવ્યો. તમે શું કર્યું આ કાઢ્યું કે બે વર્ષમાં આવી વાત નથી એમ વિચાર. વાત સાચી છે અને સંકેત વિના સાધુ થઈને બેઠા એમ લખ્યું છે. બહાર નીકળ્યા લઈને બેઠા પણ અમે સાધુ નથી, અમે જતી મુનિ નથી બચાવી. ઘણા કાગળ આવ્યા મેથી નીકળ્યા છે ને ગિરનારને નામે. અહીંથી અમે તો આબુ એમ તો કોઈ કહેતા નથી. આવીને અહીં નાખવા ગયા. મકાન કોણ આપે અને ખાવાનું કોણ આપે એ ઉપાધિમાં પડે. એટલે વિચાર આવે. ગિરનારને નામે નીકળ્યા પણ પછી ત્યાં જાય ખરા. વિદ્યા છે ને સાગર ત્યાં જાય. હા હા. ત્યાં એક મુનિ બીજા આવ્યા થાય ઇન્દોરમાં સમાસમાં. અહીં નતો રહું છું 85 વર્ષની ઉંમર. ઋષભ સાગર અહીં આવ્યા બે દી રહ્યા. એ 55 વર્ષની ઉંમર કહેતા પણ ગામડાના માણસ હતી. તમે 85 વર્ષની ઉંમર તો ખરી. વાયલતાને કઈ આવ્યા રાજીને સમાસનું ઇન્દોરમાં 85 વર્ષની ઉંમર દિગંબર. એ તો કોઈ કહેતા મહારાજ તમે જે કહો છો એ પ્રમાણે તો હિન્દુસ્તાનમાં કોઈ સાધુ છે નહીં. હું એ સાધુ નથી, બીજા સાધુ નો ભાવ નહીં આવું. તમે તો જોયા નથી કોઈ રીતે કહેતા તો ખરા. પણ પછી જાવું ક્યાં અને પછી બોલ્યા હતા બચારો 85 વર્ષની અંદર. અમારા પાપના ઉદય અને આ દરરોજ પણ લઈ દીધું હવે કરવું છે મારે. પાપનો ઉદય એમ બોલ્યા થાય બોલ્યા હતા ને ખબર છે. આ લઈ દીધું હવે કરવું શું મારી પાસે છે નહીં મળી. હા હા શું થાય બિચારા. એમ કે કુંકુંડાચાર કે છે મૂળાચાર છે ગ્રંથ શાસ્ત્ર. એમાં કે છે કે મારા દુશ્મનને પણ દ્રવલિંગી ન શકો. કારણ કે પછી એને મુંજાઈ બિચારા મુંજાઈ જવું ક્યાં. મૂળાચાર નથી કુંકુંડાચાર કે છે મારા દુશ્મનને પણ દ્રવલિંગ ન શકો. કારણ કે એ લઈને બે એને અંદર ભાવ ન મળે સંકેત નીચે સંકેતમાં. હવે એને બહારમાં પાડ્યું હોય. હવે આ બીજો માર્ગ નીકળ્યો ભૂકમાં કેવું શું કરવું શું. એવું છે. જમાદાર નથી બાબુલાલ જમાદાર બહુ દ્રષ્ટિ વિરુદ્ધ. ખાનગી બોલ્યો તો ચોખ્ખું એ પ્રિયંકા આવે શાસ્ત્રી. પ્રિયંકર શાસ્ત્રી છે બહુ હોશિયાર અહીં આવે છે. એ કંઈક મને કહ્યું ચોખ્ખું અંદર વાતચીતમાં. વાત તો સોનગઢની ગાંધી સ્વામી કહે છે એ વાત તો સાચી સાચી છે પણ અમારાથી મુકાશે નહીં. હવે નરકવાને નિગોદમાં જાશું પણ આ અમારી થઈ બહારમાં પીડ્યા હોય કરવું શું પણ હવે હે પ્રિયંકરજી છે હમણાં આવ્યા બહુ ઘણું છે. ચોખ્ખામાં અંદર કહ્યું એને ઝઘડા વિરોધ ખોટામાં પક્ષમાં પુષ્ટિ અને ખાનગી આમ છે. પ્રિયંકા શાસ્ત્રી બહુ સારું હમણાં આવ્યા સર વ્યાખ્યાન ભાષણ આપણે લખી દીધું આમાં રેકોર્ડિંગમાં. એ જમાદાર બોલ્યા હતા એ વાત સોનગઢની સાચી છે પણ અમારાથી હવે મુકાયું નથી. અને મોઢા પીડ્યા નરકના નિગોદમાં જાશું પણ મુકાયું નથી. કેમ બોલ્યા લખેલું છે એમ પ્રિયંકર નું. આમાં હા પ્રિયંકર શાસ્ત્રી ભણેલું. વાત ક્યાં બિચાર પછી હવે હું કરું
દ્રવ્યને લઈ લીધું, ક્રિયાને હવે વસ્તુ ન મળે. હવે બહારમાં હું હાથ થઈ ગયું, એમાં હું નીકળ્યા કે આ તો મારું. અરે ભાઈ મારું બાપા, આ તારા હિતની વાત છે ભાઈ. હા કઈ તારા અનાદરની વાત નથી પ્રભુ. હું દરેક સ્વભાવે તો ભગવાન છું. હા હા હા, પર્યાયમાં ભૂલ છે, એ ક્ષણની ભૂલ છે પ્રભુની. હા, બાકી તો આખો ભગવાન છે અંદર. દ્રવ્ય તો સાધર્મી છે, દ્રવ્ય એમ છે ભગવાન. પર્યાયમાં ફેર મજા એ જાય છે. દ્રવ્ય મુનિત્વની ક્રિયાનું કષ્ટ ઉઠાવવા છતાં ધર્મની એટલે ઉપયોગની, નિરુપરાગ ચારિત્રની, રાગરહિત સમ્યગની પ્રાપ્તિ થતી નથી. હા હા હા, એ 91 થઈ ને. હવે બામાં છેલ્લો આ જ્ઞાન અધિકાર ની છેલ્લી વાત, પછી જ્ઞેય અધિકાર શરૂ છે. ઓ સંપ્રિયાની સમંગ જતો નિવારણ સંમતિ, આ પેલો અધિકાર છે ને આખો, એની સમાપ્તિ કરે. 5મી ગાથામાં પ્રતિજ્ઞા કરી હતી, હું સંપ્રિયામી, હું ગ્રહણ કરું છું, સગડો છે નહીં, હું સામને પ્રાપ્ત કરું છું જેનાથી નિર્વાણની પ્રાપ્તિ થાય, વિતરાગ ભાવને પ્રાપ્ત કરું છું. હા હા હા, હું પહેલી ગાથ મારી ગઈ. સામને પ્રાપ્ત કરું. આચાર્ય મહારાજ પોતે કહે છે, હું તો વિતરાગ ભાવને પ્રાપ્ત કરું છું. હા હા હા, 5મી ગાથામાં. ચારિતં ખબર ધમો ધમોસો સમો નિરીઠો 8મી ગાથામાં છે. 4થો સગડો. ચારિત્ર ખરેખર ધર્મ છે નીચે, ધર્મ છે તે સામે છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે. વિતરાગ ભાવ તે ધર્મ ને ધર્મ તે શાસ્ત્રમાં કહ્યું છે. એ શાન ભાવ તે શાસ્ત્રમાં કહ્યું છે. રાગ છે એ ધર્મ નથી, વ્યવહારના રત્નોત્તરીના લાખ કરોડ પાડે એ કોઈ ધર્મ નથી, એ કોઈ ધર્મનું સાધન નથી. આવું આખું છે. પરિણમયી જાણ દવં તત્કાળ તન્મયંતી પણ તમાધમ દામણ એવો છે. એકલો છે ને છઠ્ઠો ચંગલો. દ્રવ્ય જે કાળે જે ભાવ રૂપે પ્રણમે છે, હા આવી ગયું છે, તે કાળે તેમાં હોય છે. શુભપણે તો શુભ, અશુભને શુભ ને શુદ્ધપણે શુદ્ધ, એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. તેથી ધર્મ પરણિત આત્મા ધર્મ જાણવો, શુદ્ધ ઉપયોગ રૂપે આત્મા પરણમે તે આત્મા ધર્મ છે, શુભાશુભ પરિણામ તે અધર્મ છે. હા હા હા, બીજું વાત છે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પંચ મહાવ્રત શાસ્ત્રમાં જ્ઞાન, પરલક્ષી, એ બધું અધર્મ છે. આ શું કરે ભાઈ? આ તો વિતરાગ માર્ગ છે. રાગને લઈને કંઈ પણ આત્માને લાભ થાય એ જિનેન્દ્રના માર્ગમાં નથી. વિતરાગ ભગવાને તો વિતરાગ સ્વરૂપથી લાભ કીધો છે. હા હા, નમો મણીઓ. એમ 8મી ગાથમાં આત્માનું ધર્મ પૂર્ણ કહેવાનું શરૂ કર્યું. જેની સિદ્ધિ માટે ધમેન પરિણમ અપ્પા જદી સંપોગ જુદો પાવઈ નિવાણું, એમ 11મી ગાથામાં કહ્યું. નીચે છે, ધર્મે પરણમેલા સ્વરૂપભાવો આત્મા, જેની સિદ્ધિ માટે આત્માને ધર્મરૂપ બનાવવાનું જે કાર્ય સાધવા માટે, અને ધર્મે પરણવેલા સ્વભાવો આત્મા શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય. હા હા હા, દેખો એ શુભ ભાવથી અશુદ્ધ ઉપયોગ છે, એ ધર્મ નથી, અધર્મ છે. હા હા હા, આવું આખું પડે. એ જ બચાવ કે પછી ઋષભ સાગર કે પછી 85 વર્ષની ઉંમર, અને અહીંનું સાંભળ્યું ત્યાં ઇન્દોરમાં ત્યાં પંડિત છે ને, એવા
નેમિચંદજી પંડિત છે, ત્યાં એના પ્રેમી છે, એના ઇન્દોરમાં છે નેમિચંદજી. એની પાસે આ બધું અહીંનું સંકિત પુસ્તક ને વાંચ્યું બધું ને વાંચીને કઈ છે નહીં અમારામાં. અમે તો સાધુ નથી, પણ હિન્દુસ્તાનમાં મેં સાધુ કરી જોઈએ અને સાધુ છે ને અહીં ક્યાં તો બેસી રહ્યા છે. હા હા, પણ જાઉં ત્યાં પછી શું કર્યું? બહારમાં એમ કહેવાય કે અમે આ સાધુ જ નથી. મૂંઝવણ હો જા કે છે ને સર્પે સંશોધર ગળી, સર્પ હોય ને સંશોધર બહાર કાઢે તો આંધળો થઈ જાય, અંદર ખાય તો મરી જાય, એવું થઈ જાય. હા હા હા. 11મી ગાથામાં નિર્વાણ સુખના સાધનભૂત સદુપયોગનો અધિકાર આવે જોતો છે. હા હા હા. સદુપયોગ જોડાયેલો હોય તો મોક્ષના સુખને પામે, અને અહીંયા નિર્વાણ સુખના સદુપયોગ અધિકાર આરંભ છે. વિરોધી શુભાશુભ ઉપયોગને દેખો. હા હા હા. શુદ્ધ ઉપયોગથી વિરોધી શુભાશુભ ભાવ નષ્ટ કર્યા એ બતાવ્યા. શુદ્ધ ઉપયોગનું થોડું વર્ણવું આ 92 ગાથાનો સ્વભાવ કે છે. આવી ગયું બધું. શુદ્ધ ઉપયોગના પ્રસાદથી, શુદ્ધ ઉપયોગના પ્રસાદથી ચૈતન્ય શુદ્ધ આનંદનો નાદ પ્રભુ, તેનો ઉપયોગનો તેનો વેપાર. હા હા હા. એવા શુદ્ધ ઉપયોગથી સુખના સ્વરૂપનો આ ઉપયોગના પ્રસાદથી ઉપજતા આત્માના સહજ જ્ઞાન. આ શુદ્ધ ઉપયોગથી તો આત્મામાં સ્વાભાવિક સહજ જ્ઞાન ઉત્પન્ન થાય. આનંદને સમજાવતા જ્ઞાનના સ્વરૂપનો અને સુખના સ્વરૂપનો વિસ્તાર કર્યો. તે આત્માનું ધર્મ હવે ગમે તેમ કરીને પણ શુદ્ધ ઉપયોગના પ્રસાદ વડે આચાર કે છે. શુદ્ધ ઉપયોગ જ્ઞાન ભાવનો આધાર દ્રવ્ય છે તેને પકડ્યું છે એવો શુદ્ધ ઉપયોગ. જેના વ્રત તપના ભાવ છે એ બધા શુદ્ધ ઉપયોગથી વિરોધ છે. એ કયું અંદર શુભાશુભ વિરોધી ભાવ છે. એ શુદ્ધ ઉપયોગના પ્રસાદ વડે સિદ્ધ કરીને સાધીને આત્માને ધર્મ બનાવવાનું જે કાર્ય સાધવાનું હતું તે કાર્યને મહાપુરુષાર્થ કરીને શુદ્ધ ઉપયોગ વડે આચાર ભગવાને સાધ્યો. સિદ્ધ કર્યો પોતાનો ઉપયોગ. ચારિત્ર સહિત, સમ્યક દર્શન સહિત ચારિત્ર. આચારનો પોકાર થા સંકુંદાચાર અમૃતંદાચાર દિગંબર સંત વનમાં વસતા હતા. એ કે છે શુદ્ધ ઉપયોગના પ્રસાદ વડે સિદ્ધ કરીને પરમ નિષ્પ્રહ, પરની કોઈ સ્પ્રહા અપેક્ષા નહીં, આત્મતૃપ્ત એવી પરમેશ્વરી પ્રવૃત્તિને પામ્યા. પરની સ્પ્રહા રહિત અને આત્મામાં તૃપ્ત એવી નિશ્ચય રત્નત્રયમાં લીનતારૂપ પ્રવૃત્તિ. નિશ્ચય રત્નત્રય, નિશ્ચય રત્નત્રય. શુદ્ધ ચૈતન્ય ભગવાનનું સમ્યક દર્શન જ્ઞાને ચાતે નિશ્ચય સ્વને આશ્રિત થયેલા. પારમેશ્વરી પ્રવૃત્તિ. ઓની ભિખારી પ્રવૃત્તિ હતી. પારમેશ્વરી પ્રવૃત્તિને પામ્યા થતા કરત કરતા પામી કૃત કર્ત થી આવે. બસ થઈ ગયું. પર્યાયના કર્ત, દ્રવ કૃત હતું એવું પર્યાયના કૃત થઈ ગયું.
આ પંચમાળાના સંત કહે છે પાંચ માળામાં ન થઈ શકે થવાનું ને ઢીકણું નહીં. હા 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 આ પાંચ માળાની વાત છે. જે 1000 વર્ષ પહેલાની અમૃતચંદ્રાની વાત, 2000 વર્ષ પહેલાની કુંકુલાની વાત. હા 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 પારમેશ્વરી પ્રવૃત્તિને પામ્યા થતા. હા 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 નિશ્ચય રતનતા લીનતારૂપ પ્રવૃત્તિ પરમેશ્વરી પ્રવૃત્તિ એટલે હા હા શુદ્ધ સ્વભાવનો દોડ ચૈતન ભગવાન શાશ્વત પ્રભુ તેના સન્મુખની દ્રષ્ટિ જ્ઞાન ને ચારિત્ર એ ત્રણને નિશ્ચય રત્ન તરીકે છે. એ શુદ્ધ ઉપયોગથી પ્રાપ્ત થાય છે. હા 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 અત્યંત અનાકુળ થઈને અત્યંત અનાકુળ આનંદમાં આવીને પંચમહાવર્તન આદિ પરિણામ તો દુઃખરૂપ હતા. આ તો અત્યંત અનાકુળ થઈને આનંદ આનંદ આનંદનું વેદન થયું. જેમને ભેદ વાસનાની પ્રગટતાનો પ્રલય થયો છે. ભેદ વાસના ભેદરૂપ વલણ પર્યાય ઉપર ને રાગ ઉપર ને ભેદરૂપ વલણ વિકલ્પ પરિણામ તેનો નાશ થયો છે. હા 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 એવા થયા થતા આતા ભગવાન હું સ્વયં સાક્ષાત ધર્મ જ છું. જો અમૃતચંદ્રાચાર્ય એ તો હજી 1000 વર્ષ થયા. દિગંબર સંતની શૈલી અલૌકિક વાતો કરતા એવું કેમ છે. ભેદ વાસનાની પ્રગટતાનો પ્રગટ થયો એવા ત્યાં હતા. હું સ્વયં સાક્ષાત ધર્મ છું. ધર્મ જ છું. સાક્ષાત પ્રવૃત્તિમાં વિતરાગતા ઉત્પન્ન થઈ છે. સંજ્ઞા દર્શન ગામ સહિત વિતરાગ ચારિત્ર ઉત્પન્ન થયું છે. હા 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 તેથી હું સાક્ષાત ધર્મ જ છું એમ રહે છે. એમ કહે છે નહીં પણ એમ રહે છે. આવી વાત ક્યાં છે. આનું નામ મુનિ પણ. હા 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 એનું નામ નિશ્ચય રત્નોત્તરી મોક્ષનો માર્ગ. એનું નામ શુદ્ધ ઉપયોગ ચારિત્ર સહિત. હા હા સ્વયં સાક્ષાત ધર્મ જ શું કહે છે એવા ભાવમાં નિશ્ચય ટકે છે. હા હા હવે 92 જો નિહદ મોહ દીઠી આગમ કુશો વિરાગ કરીયની અભૂઠીડો મહપા ધમવતી વિશેષીડો સમણો. આગમ વિષય કૌશલ્ય છે ને મોહ દ્રષ્ટિ વિનષ્ટ છે. વિતરાગ ચરિત આરૂઢ છે તે મુનિ મહાત્મા ધર્મ છે. હા 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 આવું ધર્મ. અહીં તો એક જરીક સામાયિક કર્યું પોવો કર્યું પરિપૂર્ણ કર્યું થઈ ગયો ધર્મ. હા કઈ વ્રત પાડ્યા નથી. શરીરથી શિયોળ પાડ્યું બ્રહ્મચર્ય પાડ્યું થઈ ગયો ધર્મ. બાપુ એ બધા વિકલ્પ છે ભાઈ. એ ધર્મ નહીં. હા 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 ધર્મ તો નિરૂપરાગ નિશ્ચય સ્વસંવેદન સહિત સંજ્ઞક દર્શન સહિત સંમત ભાવ વિતરાગ ચારિત્રપણું તેનું નામ ધર્મ છે. હા હા આ જૈન ધર્મ છે. જૈન ધર્મ કોઈ વાળો નથી, કોઈ પક્ષ નથી, કોઈ પંથ નથી, વસ્તુનું સ્વરૂપ છે. મારું નાથ ચૈતન્યજીનું સ્વરૂપ એનું મને સંજ્ઞક સંજ્ઞાન ચિંતા થઈ છે કે હું પોતે ધર્મ થયો છું. હું પોતે ધર્મ થયો છે. ટીકા આત્મા સ્વયં ધર્મ થાય
તે ખરેખર મનોરથ છે. આ તો સમજાવવું છે ને, તેનું તો કીધું ધર્મ કયો છે. આ આત્મા સ્વયં પોતે ધર્મ થાય તે ખરેખર મનોરથ છે. તેને વિઘન કરનારી તો એક બહિર્મુખ એવી મૂળ દ્રષ્ટિ આત્માને ધર્મપણે થવામાં વિઘન કરનારી એક બહિર્મુખ દ્રષ્ટિ મિથ્યા. હા હા હા. અને તે બહિર્મુખ દ્રષ્ટિ તો આગમ કૌશલ્ય. હા હા હા. સંસ્કૃતમાં આપે મોકલ્યું છે આગમ છે ને. આવી ગયું હે 58 આગમ કુશળ નિર્દોષી પરમાત્મા પ્રણિત પરમાત્મ અભ્યાસ નિરૂપાદિ સ્વસમય જ્ઞાન કુશળત્વા આગમ કુશળ એમ નામ આગમ કુશળ. હા હા સંસ્કૃતમાં છે તેમ. હા હા હા. સ્વસંવેદન એ આગમ કુશળ એમ કે છે. આમ ભાષા અને શાસ્ત્રો એમ નહીં. જોયું નિર્દોષી પરમાત્મ પ્રણિત પરમાત્મ અભ્યાસ નિરૂપાદિ સ્વસંવેદન જ્ઞાન કુશળ સ્વાત આગમ કુશળ આગમ પ્રવીણ એનું નામ આગમ કુશળ આગમ પ્રવીણ. હા 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 હા. દિગંબર સંતોની વાણી છે, આખી દુનિયાથી છે. હા હા. આગમ કુશળની વ્યાખ્યા કરી કે આગમ અભ્યાસ વગેરે કરીને પછી શુદ્ધ ઉપયોગ કર્યો છે સંવેદન થયો તેને આગમ કુશળ કહીએ. હા 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 હા. એવા આગમ કુશળ વળી મૂળની દ્રષ્ટિ નાશ થઈ જાય. હા હા. આવા ભાવ આકડા એક એક યાદ રહેવા મુશ્કેલ છે ને. આગમ કુશળ તથા આત્મજ્ઞાન વળી હણાઈ ગયું હોવાથી હા 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 હા. હવે મને ફરીને ઉત્પન્ન થવાની નથી. જુઓ યાદ શબ્દો પંચમહારાના સંત મુનિ એમ કે છે અમને જે મિથ્યાત્વનો નાશ થયો એ હવે ઉત્પન્ન થવાનું નથી. અમે કોલ કરાર કરીએ છીએ. હા હા હા. ભગવાનના ભેટા થયા નથી પણ અમે આ ભગવાન ભેટા થયા. કુંકુંદાને તો ભગવાનના ભેટા થયા. અમૃતચંદાને તો આ ભગવાનના ભેટા થયા એમ પગાર કરે છે. હવે મને ફરીને ઉત્પન્ન થવા હું તમે છદ્મસ્થ પંચમહારાના સાધુ ભગવાન પછી તો 1500 વર્ષે તમે થયા. કારણ ભગવાનને 25 વર્ષ થયા ને 1500 વર્ષ ક્યાં. એ કહે છે અમે આગમ કુશળ ને અંદર સંવેદનથી જે દ્રષ્ટિનો નાશ કર્યો છે મિથ્યાત્વનો ફરીને ઉત્પન્ન થવાની નથી મને. હા 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 હા. વાણી તો જુઓ પંચમહારાના સંત એમ કે છે અમને સમ્યક દર્શન થયું ને મિથ્યાત્વનો અમે નાશ કર્યો છે. હવે મિથ્યા ફરીને થવાનું નથી. એમ કોલ કરાથી અમે મહાવરધારી આમ તમને કહીએ છીએ કે હા 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 હા. વિશેષ કે છે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 92મી ગાથાનો વિસ્તાર આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. जयते